સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ વિવાદમાં સપડાઈ છે। સીઆઈડી પર ઠગાઈના કેસના આરોપીને છોડી દેવાનો આરોપ લાગ્યો છે। જયમ સોનાણી સામે 49 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાયેલી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ આરોપીને એરપોર્ટ પરથી બહુમાળી ઓફિસે લઈ ગઈ હતી। આરોપીને સરકારી ગાડીમાં બેસાડી લઈ જતો વિડીયો સામે આવ્યો હતો। બહુમાળી ઓફિસમાં આરોપી ફોર્ચ્યુનર ગાડીમાં જોવા મળ્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। આરોપી સાથે ગાડીમાં સવા કલાક સુધી મીટિંગ ચાલી હોવાનો દાવો થયો છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને છોડી દેવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે ફોનલાઈન પર। બળદેવ, જણાવશો કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હવે વિવાદમાં સપડાઈ છે, શું હતો આ સમગ્ર મામલો? જે રીતે સુરત શહેરની અંદર જે રીતે એક જે ફરિયાદી દ્વારા સુરત ઇકો સીઆઈડી ક્રાઇમની અંદર જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે જેની અંદર 49 કરોડ રૂપિયાનું જે ચીટિંગ છે તે કરવામાં આવ્યું છે। સોનાણીના જે પરિવાર તરફથી એટલે કે આ જે ચીટિંગ કર્યા હોવાની જે વાત સામે આવી હતી, જેની અંદર બંને પુત્ર અને પિતાની સામે જે તે સુરત જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેના આધારે જે સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી અને આખી જે તપાસ હતી તે ગાંધીનગરથી આજે કરવામાં આવી રહી હતી। મહત્વની વસ્તુ એ જે સામે આવી રહી છે, વિવાદ એ રીતનો સર્જાયો છે કે જે રીતે ફરિયાદ નોંધાઈ હતી અને બીજા દિવસે આ જે સોનાણી જે કહી શકાય છે તે સુરત એરપોર્ટ ઉપર જે આવવાનો હોવાની જે માહિતી હતી તે પોલીસને જે મળી હતી અને તેના આધારે પોલીસે જે સૌપ્રથમ તો ત્યાંથી તેને જે ધરપકડ જે કરવામાં આવી હતી, પણ ત્યારબાદ જે સુરત જે સીઆઈડી ક્રાઇમની ઓફિસ છે ત્યાંથી તેને જે જવા દેવામાં આવ્યો હતો તે એક વિવાદ મોટો સર્જાયો છે। કયા કારણસર આ સોનાણી જે પુત્ર જે છે તેને જવા દેવામાં આવ્યો છે, તેની પાછળ કોના કોના જે ભલામણ કરવામાં આવી હતી તેને લઈને હાલમાં એક જે ચર્ચાનો જોર છે તે ચાલી રહ્યો છે। કારણ કે મહત્વની વસ્તુ એ છે કે કોની ભલામણ હતી, કારણ કે જાદુગર જેવો ખેલ છે તે અહીંયા જોવા મળ્યો હતો। 50 કરોડની જે ચીટિંગ ની અંદર જે એરપોર્ટની સરકારી બોલેરો કારમાં આજે તેને આરોપી જે છે તેને બેસાડવામાં આવે છે। જય સોનાણી નામના જે વ્યક્તિ છે જે વ્હાઇટ શર્ટમાં જે દેખાઈ રહ્યો છે તેને સુરત એરપોર્ટથી જે પકડવામાં આવે છે સરકારી બોલેરો કારમાં, તેને બેસાડી અને સુરત સીઆઈડી ક્રાઇમ એટલે કે અઠવા ગેટ સુધી તેને લાવવામાં આવે છે અને ત્યારબાદ એક ફોર્ચ્યુનર કારની અંદર આ જે અધિકારી અથવા તો કોઈ જે આરોપી છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક મીટિંગ કરવામાં આવે છે અને આરોપી છે તે ફોર્ચ્યુનર કારની અંદર બેસી અને ચાલ્યો જાય છે। 50 કરોડની ચીટિંગની અંદર આ રીતે આરોપીને જવા દેવામાં આવ્યો છે તે એક વાત તે સુરત શહેરની અંદર ચર્ચાનું જોર પકડ્યું છે। કયા કારણસર જે જવા દેવામાં આવ્યો છે, અત્યાર સુધી માહિતી મળી રહી છે તે કે આ કેસની અંદર હજુ પણ કોઈ એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં નથી આવી। જ્યારે 2 દિવસ પહેલા આ રીતે સુરત એરપોર્ટ ઉપર આની અટકાયત કરવામાં આવી હતી તો તેની ધરપકડ કેમ બતાવવામાં નથી આવી તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો આરોપીને છોડી દેવામાં આવ્યો છે અને તેને લઈને જ સવાલો અનેક ઉઠી રહ્યા છે। સીઆઈડી બ્રાન્ચ હવે શંકાના ઘેરામાં।